चलो आज कुछ अच्छा सुनते हैं 94.3 FMGU दिल से। સોમાફઈ ઘરડી છે, સોમાફઈ ત્યક્તા છે, સોમાફઈ એકલી છે. જુવાન બેટાને જતા રહેવાની સાથે જ સોમાફઈની જવાની જતી રહેલી ને પતિ પુત્ર વિયોગનો એવો તો આઘાત લાગેલો એમને કે પત્નીને ઘરબાર બધું છોડી કરીને તીર્થ સ્થાને રહેવા લાગેલા. કુટુંબમાં એવું કોઈ હતું નહીં જે સોમાફઈનું એકાકીપણું દૂર કરે. છેલ્લા 20 વર્ષમાં સોમાફઈનું જીવન એક ધારું જ જીવાતું આવ્યું છે. હા, દર વર્ષે 1 મહિના માટે સોમાફઈના પતિ અહીં રહેવા આવે છે, પણ સોમાફઈ ક્યારેય પતિની રાહ નથી જોતા. ઉલટાનું એ 1 મહિનામાં તો સોમાફઈના જીવન પર જાણે પાબંદી આવી જાય છે. એમનું ગામમાં આવવા જવાનું, હરવા ફરવાનું સાવ જ બંધ થઈ જાય છે. એ જ તો સમસ્યા છે. સોમાફઈની વાર્તા અકેલી. લેખક મન્નુ ભંડારી. પુત્ર વિનાની, વર્ષના 11 મહિના પતિએ તરછોડેલી, પરિવારમાં આગળ પાછળ કોઈ નહીં એવી એકાકી બિચારી સોમાફઈ. ને એમના પતિ સંન્યાસી મહારાજ, એમનાથી 2 શબ્દ મીઠા બોલાતા નથી, જેના આધારે સોમાફઈ પતિની ગેરહાજરીના બાકીના 11 મહિના પસાર કરે. બિચારી સોમાફઈ તો અડોશ પડોશના આધારે જ જીવન વિતાવે છે. કોઈના ઘરે મુંડન હોય, જનોઈ હોય, છઠ હોય, લગ્ન હોય કે પછી મરણ, સોમાફઈ પહોંચી જાય કે પછી દિલ દઈને કામ કરે, જાણે બીજાના ઘરમાં નહીં પોતાના જ ઘરમાં કામ કરતી હોય. પોતાનો સમય આમ જ સામાન્ય રીતે પસાર કરે સોમાફઈ. પણ આજે એવું નથી. હમણાં સોમાફઈના પતિ અહીં આવ્યા છે ને થોડી વાર પહેલા જ બંને વચ્ચે કંઈક બોલવાનું થયું છે ને સોમાફઈ આંગણામાં બેઠી બેઠી કટોરીમાંથી તેલ લઈને હાથમાં મસળતી એકલી બબડી રહી છે. એવામાં જ ઉપર રહેતી રાધા ભાભી એક હાથમાં જૂની સાડી ને બીજા હાથમાં તાજા વણેલા પાપડ લઈને સુકવવા નીચે આંગણામાં ઉતરી આવી છે. શું થયું સોમાફઈ? અલી રાધા, શું કહું, હું ક્યાંય આવું જઉં ને એ એમનાથી સહન જ નથી થતું. આ મોટા ચોકમાં કિશોરીલાલ ખરા ને, એમના દીકરાનું મુંડન હતું, આખી નાત ને નોતરું હતું. ઠીક છે, હવે પૈસા હોય તો બધાને બોલાવે ખરા, પણ કામ કોણ કરે? આ મને ખબર ને કે આજકાલની વહુઓથી કાંઈ થવાનું નથી. હવે ઘરમાં કોઈ વડીલ પણ નહીં તો મારે તો જવું પડે ને. ને સારું થયું હું ગઈ. પેલા સમોસા કાચા ઉતરેલા અને એટલા બધા કે 2 દિવસ ચાલે. ને ગુલાબજાંબુ સાવ આટલાક જ. એ તો મેં રસોડું હાથમાં લીધું તે પાર આવ્યો. અરે હું કરું છું ને. હવે લાવ ને, 2 જણા પાપડ સૂકવીશું તો જલ્દી થશે. હા, તો હું શું કહેતી હતી? કિશોરીભાઈ, રાધા, કિશોરીભાઈ તો બિચારા કહેવા માંડ્યા કે હે માં, આ તમે ના હોત તો મારું શું થાત. પણ એમાં સંન્યાસી મહારાજ કેમ ચીડાયા? અરે કોણ સમજાવે એમને? હું ક્યાંક આવું જવું એમને ગમતું જ નથી. ને પાછું કિશોરીલાલને ત્યાંથી નોતરું નહીં. મેં ઘણું સમજાવ્યા કે ઘરમાં ને ઘરમાં આમંત્રણ થોડું હોય. બિચારા કેટલું માન આપે છે, એ સિવાય કોઈ રસોડું સોંપે કેતો? પણ નહીં સાંભળે કોણ? આટલું કહેતા કહેતા તો સોમાફઈ ગળગળી થઈ ગઈ. ને કેમ ન થાય? એકાકીને એકલી એવી સોમાફઈ કેમ ન મૂંઝાય? દીકરો ચાલ્યા ગયા પછી પતિ વરસના 11 મહિના હરદ્વારમાં રહે. એમને સગાવાલા અને નાતીલાઓ સાથે કોઈ લેવા દેવા નહીં, પણ સોમાફઈને તો ખરી ને. સોમાફઈ ક્યાંક આવે જાય ને એ વગર આમંત્રણે તો સંન્યાસી મહારાજ સોમાફઈને વઢી નાખે. સોમાફઈ તો માત્ર દિલની વાત જાણે. પ્રેમ જુએ તો વગર બોલાવે પહોંચી જવું, ને પ્રેમ ન હોય તો 10 વાર બોલાવે તોય ન જવું. કિશોરીલાલના ઘરના પ્રસંગને અઠવાડિયું 10 દિવસ થયા હશે ને સોમાફઈને ખબર પડી કે દિયરના સાસરા પક્ષની કોઈ છોકરીનો વિવાહ ભાગીરથજીને ત્યાં થયો છે. દિયર તો હયાત નહોતા ને દિયર ગયા પછી દિયરના સાસરા પક્ષ જોડે એવો કોઈ સંબંધ નહોતો રહ્યો. પણ સોમાફઈએ તો સંન્યાસી પતિને જણાવી દીધું કે વેવાઈ બોલાવશે ને આપણે જવું જ પડશે. સોમાફઈ અતિ પ્રસન્ન હતી આ લગ્નની વાત જાણીને. વધારે પ્રસન્ન એટલા માટે કે વેવાઈ અહીં આવીને લગ્ન કરવાના હતા. સોમાફઈને ખબર પડેલી કે આખી નાતને આમંત્રણ મળવાનું છે, ખૂબ ખર્ચો થવાનો છે ને લગ્નમાં ખૂબ ધૂમ ધડાકા થવાના છે. સોમાફઈને એ ચિંતા પેઠેલી કે દિયર ગુજરી ગયા પછી વેવાઈ આમંત્રણ મોકલશે કે નહીં. ને એવામાં જ સોમાફઈને ખબર પડી. સોમાફઈ, તમને તો આમંત્રણ હોય જ ને. મેં મારી સગ્ગી આંખે લિસ્ટમાં તમારું નામ જોયું છે. ને સોમાફઈ આટલું સાંભળતા વહેત જ ખુશખુશાલ એવી સોમાફઈ સીધી ઘર તરફ ચાલી ને ઉપર જતા વેત રાધા ભાભીના કમરામાં ગઈ. હેલી રાધા,
તને તો ખબર જ હશે ને કે આજકાલની ફેશન પ્રમાણે છોકરીઓને શું ગમે અથવા લગ્નમાં શું ભેટ અપાય. જો હવે વેવાઈના ઘરની વાત છે ને એ પાછા પૈસાવાળા. ખાલી હાથે જાઉં તો કેવું લાગે. હવે હું તો જૂના જમાનાની ને 2 દિવસ બાકી છે. તું જ કંઈક લાવી આપને. પણ આપવું છે શું? કપડાં, ઘરેણાં કે બીજું કંઈ? મને નહીં ખબર પડે રાધા. જે મારી પાસે છે ને તને આપું, પણ પહેલા જોઉં તો ખરા કેટલા રૂપિયા પડ્યા છે. ને ડગમગ ચાલતી સોમાફઈ પોતાના ઘરમાં આવી. કપડાની 2-3 પોટલીઓ હટાવીને નાનકડું બોક્સ ખોલ્યું. એમાં હતા રોકડા 7 રૂપિયા, થોડું પરચુરણ ને 1 વીંટી. સોમાફઈએ વિચારી લીધું રાધા પાસે કંઈક મંગાવી લેશે ને છોકરીને લગ્ન પ્રસંગે આપી દેશે. પણ પોતાની પાસે હતા માત્ર 7 રૂપિયા, થોડું પરચુરણ ને 1 વીંટી. મૃત્યુ પામેલા દીકરાની એકમાત્ર નિશાની એ વીંટી. મોટામાં મોટી આર્થિક તકલીફોમાં એ વીંટી વેચવાનો વિચાર નહોતો કર્યો સોમાફઈએ, પણ આજે નિશ્ચય કરી લીધો. 5 રૂપિયાને એ વીંટી રાધાના હાથમાં આપ્યા. આપતા આપતા રડી પડી સોમાફઈ. ઘર કઈ રીતે ચાલતું હતું એનું જ મન જાણતું હતું. ને રાધાએ શું કરે? એ ક્યાં એવી શ્રીમંત હતી કે સોમાફઈને મદદ કરે? જો કે રાધાએ તો સોમાફઈને લગ્નમાં ન જવાય સૂચવ્યું, પણ સોમાફઈ માને? દિયર નથી એટલે વ્યવહાર પણ નથી, એવું તો કઈ રીતે બને? મન મક્કમ કરીને આંસુ લૂછીને સોમાફઈએ વીંટીને 5 રૂપિયા રાધાના હાથમાં મૂકી દીધા. છોકરીના લગ્ન માટે ભેટ લઈ આવવા. દિયરના વેવાઈ પક્ષમાં છોકરીના લગ્નની ભેટ માટે સોમાફઈએ મૃત દીકરાની એકમાત્ર નિશાની એવી વીંટી વેચી નાખવાનો નિર્ણય કરી નાખ્યો. ને પછી રાહ જોઈને બેઠા કે રાધા ક્યારે ભેટ ખરીદીને આવે. જોકે સોમાફઈ રાહ જોઈને બેસી નહોતી રહી. બીજા દિવસે લગ્નમાં પહેરવા ઘરેણાં તો હતા નહીં. કમસે કમ હાથમાં જૂની ગંદી બંગડીઓની જગ્યાએ કાચની નવી બંગડીઓ તો પહેરી લે. બંગડી લે લો, બંગડી સુંદર સુંદર બંગડી. શેરીમાંથી પસાર થતા બંગડીવાળાને બોલાવ્યો સોમાફઈએ ને રોકડો રૂપિયો આપીને કાચની લાલ લીલી નવી બંગડીઓ ખરીદીએ લીધી, પહેરીએ લીધી ને સાડીના પાલવથી ઢાંકીને ફરી આખો દિવસ. સાંજ પડતા પડતા તો રાધાએ આવીને સોમાફઈ આગળ ભેટ મૂકી દીધી. એક ચાંદીની સિંદૂરની ડબ્બી, એક સાડી ને એક બ્લાઉઝનું કાપડ. સોમાફઈ ખુશ થઈ ઉઠી. જ્યારે લગ્ન કરતી કન્યાના હાથમાં આ બધું મૂકશે ત્યારે વેવાણ જૂની જૂની વાતો કરશે, પોતાના મિલનસાર સ્વભાવના વખાણ કરશે. આવું વિચારીને સોમાફઈ મનમાં ને મનમાં મલકાવા માંડેલી. વીંટી વેચાયાનો રંજ પણ આ કલ્પનામાં ઓછો થઈ ગયેલો. લગ્નમાં જવા માટે સોમાફઈ હવે અધીરી થઈ ઉઠેલી. બંગડીઓ તો નવી હતી, પણ સફેદ જેવી સાડીઓ જ હતી, એ પહેરીને લગ્નમાં થોડું જવાશે. આમ વિચારીને પડોશની દુકાનેથી એક આનાનો પીળો રંગ લઈ આવ્યા. પોતાની સફેદ સાડી પીળા રંગે રંગીએ નાખી. બીજા દિવસે તો લગ્ન હતા. રાતે ઊંઘમાં સોમાફઈને લગ્નના વિચાર આવતા રહ્યા. દિયરના વેવાઈ પક્ષમાં દીકરીના લગ્ન ને એ પોતાના ગામમાં. ભલે દિયર નહોતા રહ્યા પણ સંબંધ તો હતો ને. મૃત દીકરાની એકમાત્ર નિશાની એવી વીંટી વેચીને કન્યા માટે ચાંદીની સિંદૂરની ડબ્બી, સાડીને બ્લાઉઝ ખરીદેલા સોમાફઈએ. પોતે કાચની નવી લાલ લીલી બંગડીઓ ખરીદેલી ને સફેદ સાડીને પીળા રંગે રંગી નાખેલી. સવારે 9 વાગતા સુધી તો કામ પતાવી નાખેલું. ને પછી રંગેલી સાડી પર નજર ગઈ તો કંઈ બરાબર લાગ્યું નહીં. રાધાને પૂછવા સોમાફઈ પહોંચી ગઈ. રાધા, આ જો તો અમે સાડી રંગી છે તો બરાબર ચમક કેમ નથી આવી? અરે સોમા ભાભી સાથે થોડી કાંજી કરી નાખી હોત તો અત્યારે કરી લો. અને હા, કેટલા વાગે જવાનું છે? અરે બાપા, આ નવી ફેશન વાળાઓનું તો પૂછશો જ નહીં. છેલ્લી ઘડીએ આમંત્રણ આપે. 5 વાગ્યાનું મુહૂર્ત છે, ગમે ત્યારે નોતરું આવતું જ હશે. બસ આટલું કહેતા તો સોમાફઈએ ઝટપટ ઘરમાં જઈને રંગેલી સાડીને કાંજી કરીને સૂકવી દીધી. એક નવી થાળી કાઢી. જવાન હતી ત્યારે ગૂંથેલો ક્રોશિયાનો એક ટેબલ ક્લોથ કાઢીને એની પર પાથર્યો. પછી એમાં સાડી, સિંદૂરની ડબ્બી, એક નારિયેળને થોડા પતાસાએ મૂક્યા. પાછી જઈને રાધાને બતાવી આવી. સંન્યાસીજી તો 2 દિવસથી ચૂપચાપ આ ધમાલ જોઈ રહેલા ને પછી એમણે પત્નીને વારંવાર વગર બોલાવે ન જવા માટે ટોકેલી. ને દરેક વખતે સોમાફઈએ વિશ્વાસપૂર્વક કહેલું કે નંદાએ આમંત્રણના લિસ્ટમાં નામ જોયું જ છે ને વેવાણ તરીકે જવું જ પડે.
આમ ને આમ બપોરના 3 વાગ્યા. સોમાફઈ ધાબા પર આમ તેમ ફરવા લાગી ને રાધાએ પૂછ્યું, અરે તમે હજુ ગયા નથી સોમા ભાભી? હેલી રાધા, કેટલા વાગ્યા? 3? અરે શિયાળામાં તો સમયનો ખ્યાલ જ નથી રહેતો. બહાર જો તો એવું લાગે કે સાંજ પડી ગઈ, હે ને? અરે 4 વાગ્યા સુધી જતી રહીશ. સોમાફઈ ધાબા પર ઊભી ઊભી શેરી તરફ નજર માંડી રહી હતી. એની પાછળ રંગેલી સાડી સુકાતી હતી. સાડીમાં સુકાઈ રહેલા અબરખના કણ સૂરજના પ્રકાશમાં એવી જ રીતે ચમકી ઉઠતા હતા જેવી રીતે શેરીમાં કોઈને આવતા જોઈને સોમાફઈનો ચહેરો. ધીરે ધીરે સાંજ પડી. 7 વાગ્યા. પણ 7 વાગ્યાના અંધકારમાં પણ સોમાફઈ એ જ રીતે ધાબા પર ઊભી હતી. રાધાને શેરી તરફ મોં કરીને ઊભેલી સોમાફઈની છાયા આકૃતિ પહેલા તો ઓળખાઈ જ નહીં. પછી એને ખ્યાલ આવ્યો. એનું મન આ એકાકી સોમાફઈ માટે ભરાઈ આવ્યું. સોમાફઈ, શરદી થઈ જશે તમને આજ ઠંડીમાં. 7 વાગી ગયા. રસોઈ નથી કરવી? હે? 7? 7 કઈ રીતે વાગે? 5 વાગ્યાનું તો મુહૂર્ત હતું, હે? ને પછી રાધાને નહીં પણ પોતાની જાતને કહેતી હોય એમ જમવાનું બનાવવા વિશે કંઈક બબડતી. સુકાયેલી સાડીને લઈને સોમાફઈ નીચે ઉતરી ગઈ. સાડીને બરાબર ગડી કરી, હાથમાંથી નવી બંગડીઓ કાઢી નાખી, થાળીમાં સજાવેલો સામાન ઉઠાવ્યો ને બધું પોતાની ટ્રંકમાં મૂકી દીધું. ને પછી ઠંડાગાર દિલ સાથે સોમાફઈ ચૂલો સળગાવવા લાગી. આ હતી મન્નુ ભંડારીની વાર્તા અકેલી. चलो आज कुछ अच्छा सुनते हैं. 94.3 FMGU दिल से. चले बच्चे, आज हम हिंदी का एकम 4 अकेली पढ़ते हैं. उनकी लेखिका है मनु भंडारी. आप लेखिका का परिचय देखें तो जन्म 1931 में हुआ था. मध्य प्रदेश के भागलपुर नामक गांव में हुआ था. उनके व्यक्तित्व विकास में पिता का योगदान ज़्यादा रहा था. कई समय तक दिल्ली विश्वविद्यालय के मिरांडा हाउस में प्राध्यापिका रह चुकी है. आधुनिक कहानीकारों में मनु भंडारी का नाम आदर से लिया जाता है. उसका साहित्य प्रदान देखें हम तो कहानी और उपन्यास दोनों लिखे हैं. कहानी में देखें तो मैं हार गई, 3 निगाहों की एक तस्वीर, यह सच है, एक प्लेट सैलाब, त्रिशंकु और आंखों देखा झूठ, ये कहानियां हैं. उपन्यास देखे तो आपका बंटी, स्वामी, महाभोज, कलावा आदि उनके उपन्यास हैं. आज हम 12वीं कक्षा के छात्र अकेली कहानी पढ़ते हैं. तो अकेली कहानी मनु भंडारी जी की है, तो उनकी कहानी का सारांश देखें तो प्रस्तुत कहानी में गांव की महिला के व्यवहार एवं मानवता का चरित्र चित्रण किया गया है. सोमा बुआ के जवान बेटे की मृत्यु हो गई थी. इसके कारण उनके पति पुत्र वियोग की पीड़ा से तीर्थों में रहा करते थे. अंत आखिर कहा जाए तो सोमा बुआ अकेली रहती थी. गांव में किसी भी व्यक्ति के यहां कोई प्रसंग हो तो वे जी जान से काम करती थी. संबंधियों के यहाँ जाने के लिए रिश्तेदारी होते हैं, समधी होते हैं, उनके यहाँ जाने के लिए उन मृत पुत्र की एकमात्र अंगूठी सामाजिक व्यवहार बचाने के लिए तो वो भी बेच देती है. लेकिन सब खरीद कर लाती है, लेकिन उसे न्योता नहीं मिलता. यह कहानी एक दुखी महिला के एकाकी जीवन की संवेदना व्यक्त करती है. अब देखिए, विस्तार से कहानी देखें तो मनु भंडारी जी कृत
कहानी अकेली में गांव की एक महिला के व्यवहार और मानवता का चित्रण है। सोमा बुआ का युवान पुत्र हरखू, प्रश्न पूछा जाए कि सोमा बुआ के पुत्र का नाम क्या था, तो सोमा बुआ का युवान पुत्र हरखू के अवसान से दुखी होकर उनके पति तीर्थवासी हुआ था, यानी कि तीर्थों में घूमते रहते थे, घर पे नहीं रहते थे। पिछले 20 वर्षों के जीवन में कोई परिवर्तन नहीं आया। प्रति वर्ष 1 मास के लिए उनके पति उनके पास आकर रहते थे, लेकिन उनके पति की उपस्थिति सोमा बुआ का मन मुरझाया हुआ रहता था। उसके पति व्यवहार में स्नेहहीन था। सोमा बुआ के प्रति कोई स्नेह नहीं था, स्नेहहीन व्यवहार था। उनकी स्वतंत्रता को कुंठित करता था। सोमा बुआ को कहीं भी जाना हो तो उसे अच्छा नहीं लगता था, यानी कि सोमा बुआ की जो स्वतंत्रता थी उसमें कुंठित होती थी। सन्यासी कभी मीठे बोल नहीं बोलते थे। सोमा बुआ के साथ मीठा व्यवहार नहीं था, कोई मीठे बोल मीठी बातें भी नहीं करते थे। और सोमा बुआ का कहीं आना जाना उसे अच्छा लगता नहीं था। उनके रिश्ते वालों से कुछ लेना देना नहीं था। उनके पति को रिश्तेदारों से, समधियों से, गांव वालों से कुछ लेना देना नहीं था। किसी के यहां आना जाना हो तो जबरदस्ती, किसी के यहां आना जाना हो तो सोमा बुआ जाए तो उससे बर्दाश्त नहीं होता था। इसलिए अकेली सोमा बुआ अपनी जिंदगी पास पड़ोस वालों के भरोसे काटनी पड़ती थी। किसी के यहाँ मुंडन, छठी, जनेऊ, शादी हो, गमी हो तो बुआ पहुंच जाती और छाती फाड़ कर काम करती थी। सोमा बुआ ने संबंधियों के यहाँ ब्याह में जाने के लिए खूब तैयारियां की। देवर जी के अवसान के बाद उन लोगों से कोई संबंध नहीं रहा था, तो समधी होने के नाते निमंत्रण मिलेगा ऐसा उसने मान लिया और रुपयों के लिए सोमा बुआ ने 2-4 कपड़े की गठरियां उठाकर एक छोटा सा बक्स निकाला। उसमें से एक छोटी सी डिबिया निकालकर इसमें 7 रुपये निकाले और मूठ पुत्र की एकमात्र निशानी अंगूठी भी गली बेच डाली। गली में चूड़ी वालों की आवाज सुनकर 1 रुपये का दार खर्च करके लाल हरी चूड़िया के बन पहन लिए। समधी के यहाँ ब्याह था, न जाओ तो वो बुरा मानेंगे। खाली हाथ जा नहीं सकती। आखिर आंचल की गांठ छोड़कर पुराने जमाने की अंगूठी बेचने के लिए राधा को दी और कहा कि बेच देना और ठीक समझे यह खरीद लेना। शाम को राधा ने सोमा बुआ की चांदी की सिंदूरदानी, एक साड़ी, एक ब्लाउज का कपड़ा लाकर दे दिया। सोमा बुआ ने कोसिये का एक छोटा सा मेजपेच निकाला। थाली में साड़ी, सिंदूरदानी, एक नारियल, थोड़े से पतासे, अधिक तैयारियां की। लेकिन क्या हुआ, समधी के यहां से न्योता नहीं मिलने के कारण सारी चीजें बड़े जतन से संदूक में रखती। यहां एक नारी संवेदना, एक दुखी महिला का चित्रण किया है। आप देखिए तो इसमें प्रश्न भी आ सकते हैं। आप देखिए तो कैसे कैसे प्रश्न पूछे जाते थे, ये कहानी को लेकर कैसे प्रश्न पूछे जाते हैं। तो पहला प्रश्न है विकल्प प्रकार के, अकेली कहानी की लेखिका का नाम क्या है। आपको मैंने बताया कहानी किसकी है, मनु भंडारी की। तो अकेली कहानी की लेखिका का नाम क्या है, मनु भंडारी। सोमा बुआ के पति क्यों तीर्थवासी हुआ, तो मैंने आपको बताया था कि
परिवार की नफरत से, धर्म के लगाव से, या का पुत्र की मृत्यु से दुखी होकर, या तो बेकारी से। तो उनका जवान बेटा अर्कू की मृत्यु से दुखी हो गए थे, इसीलिए वो तीर्थवासी हो गए थे। सोमा बुआ की पड़ोसन का नाम क्या था? तो सोमा बुआ की पड़ोसन का नाम राधा था। सोमा बुआ के मृत पुत्र की एकमात्र निशानी क्या थी? तो सोमा बुआ के मृत पुत्र की एकमात्र निशानी, 4 ऑप्शन दिए, विकल्प दिए, कलम कापी, संदूक, मकान या अंगूठी। तो सोमा बुआ ने समधी के यहाँ जाने के लिए क्या भेजा था? तो अंगूठी। ये अंगूठी है, ये उनके मृत पुत्र की एकमात्र निशानी थी। आगे का प्रश्न है कि एक एक वाक्य में प्रश्नों के उत्तर दीजिए। एक एक वाक्य के प्रश्न देखें, किताब में देखो सब, कि अकेली कहानी का प्रमुख पात्र कौन है? आपने कहानी सुनी, बार बार सुने, कहानी का सारांश बार बार सुने, और जो एक एक वाक्य के प्रश्न है, वैकल्पिक प्रश्न है, उसे दृढ़ करने का प्रयत्न करें, और ना समझ में आए तो हमें टेलीफोन करें। अकेली कहानी का प्रमुख पात्र कौन है? तो अकेली कहानी का प्रमुख पात्र सोमा बुआ है। दूसरा प्रश्न है, सोमा बुआ को अपनी जिंदगी किसके भरोसे काटनी पड़ती थी? तो उसका उत्तर क्या हो सकता है कि सोमा बुआ को अपनी जिंदगी पास पड़ोस वाले के भरोसे काटनी पड़ती थी। तीसरा प्रश्न है, पहले से ही समझाया था कि सोमा बुआ के बेटे का नाम क्या था? तो सोमा बुआ के बेटे का नाम हरखू था। सोमा बुआ को किसके ब्याह का न्योता नहीं मिला? सोमा बुआ को किसके ब्याह का न्योता नहीं मिला? तो सोमा बुआ को देवर जी के ससुराल वालों की लड़की के ब्याह का, देवर जी के ससुराल वालों की लड़की के ब्याह का न्योता नहीं मिला। सोमा बुआ की छोटी सी डिबिया में कितने रुपये थे? एक वाक्य के प्रश्न में आईएमपी प्रश्न है कि सोमा बुआ की छोटी सी डिबिया में कितने रुपये थे? तो सोमा बुआ की छोटी सी डिबिया में 7 रुपये थे। सोमा बुआ के पति तीर्थों में क्यों रहा करते थे? किताब में से कैसे भी प्रश्न निकाल कर पूछ सकते हैं। तो सोमा बुआ के पति तीर्थों में क्यों रहा करते थे? तो सोमा बुआ के पति पुत्र वियोग की पीड़ा के कारण, पुत्र वियोग की पीड़ा के कारण सोमा बुआ के प्रति तीर्थों में रहा करते थे। गीत वाली औरतें मुंडन पर क्या गा रही थी? किताब की कहानी पढ़े तो पता लग जाए। किताब की कहानी एक बार पढ़े तो किशोरीलाल के यहाँ मुंडन था, तो एक सब गीत गा रही थी औरतें। तो गीत गाने वाली मुंडन पर क्या गीत गा रही थी? तो गीत गाने वाली औरतें मुंडन पर रख बन्ना बुन्नी गा रही थी। आगे का प्रश्न है, सोमा बुआ तुमने तो लाज रख ली। सोमा बुआ तुमने तो लाज रख ली, ये वाक्य कौन बोलता है? तो सोमा बुआ तुमने तो लाज रख ली, यह किशोरीलाल बोलते हैं। सोमा बुआ के पति क्या हो गए थे, क्यों? तो सोमा बुआ के पति पुत्र वियोग के कारण तीर्थवासी हो गए थे। अब देखिए, अब एक एक वाक्य के प्रश्न तो पूरे हो चुके हैं। अब 2-3 वाक्य के प्रश्न, 2-3 वाक्य के प्रश्न कैसे लिखे जाते हैं? तो मैं बोलता हूं, आप सुने, ध्यान से सुनेंगे, बार बार सुनेंगे तो ये बात समझ में आ जाएगी। सोमा बुआ पिछले 20 साल से कैसा जीवन जीती थी? सोमा बुआ पिछले 20 साल से
कैसा जीवन जीती थी। तो सोमा बुआ पिछले 20 साल से अकेली जीवन जीती थी। उनका पति तीर्थवासी हुआ था, हर साल में 1 मास घर पर आता था। उनका व्यवहार स्नेहहीन था, इसलिए अकेली सोमा बुआ अपनी जिंदगी 5 पड़ोस वालों के भरोसे काटती थी। दूसरा प्रश्न है कि सोमा बुआ पड़ोस वालों के घर कैसे कैसे प्रसंग पर पहुंच जाती थी। तो उत्तर है उसका कि सोमा बुआ को अपनी 5 पड़ोस वाले के भरोसे जीवन काटना पड़ता था। इसलिए किसी के यहाँ मुंडन हो, छठी हो, जनेऊ हो, शादी हो, ग्रहमी हो, तो बुआ पहुंच जाती और छाती फाड़ कर काम करती थी। सोमा बुआ के पति का व्यवहार कैसा था? सोमा बुआ के पति का व्यवहार सोमा बुआ के प्रति कैसा था? तो सोमा बुआ के पति का व्यवहार स्नेहहीन था। उनकी स्वतंत्रता को वो कुंठित करता था। वे कभी मीठे बोल नहीं बोलते थे। सोमा बुआ का आना जाना उनको अच्छा नहीं लगता था। रिश्ते वालों से उन्हें कुछ लेना देना नहीं था। अब आगे का प्रश्न है कि सोमा बुआ ने अंगूठी क्यों बेच दी? 2 वाक्य के प्रश्न में सोमा बुआ ने अंगूठी क्यों बेच दी? तो सोमा बुआ ने समधी के यहाँ ब्याह में जाने के लिए तैयारियां करने में अंगूठी बेच दी। एक छोटी सी डिब्बिया में से केवल 7 रुपये मिले थे, इसलिए मृत पुत्र की एकमात्र निशानी अंगूठी भी उसने बेच दी थी। अब बड़े प्रश्न थोड़े विस्तार से है, ध्यान से सुनेंगे तो सब बड़े प्रश्न भी समझ में आ जाएंगे। तो बड़े प्रश्न देखें कि सोमा बुआ की पारिवारिक समस्या क्या थी, परिवार में समस्या कैसी समस्या थी? तो अकेली क्यों हो गई? सोमा बुआ अकेली क्यों हो गई? पारिवारिक समस्या क्या थी? तो सोमा बुआ का एक युवान पुत्र हरकू के अवसान से दुखी होकर उनका पति तीर्थवासी हुआ था। पिछले 20 वर्षों में उनके जीवन में कोई परिवर्तन नहीं आया। प्रतिवर्ष 1 मास के लिए उनके पति उनके पास आकर रहते थे, लेकिन उनकी उपस्थिति में सोमा बुआ का मन मुरझा हुआ रहता था। लेकिन उनके पति का व्यवहार स्नेहहीन था, उनकी स्वतंत्रता को कुंठित करता था। सन्यासी जी कभी मीठे बोल नहीं बोलते और सोमा बुआ का आना जाना उनको अच्छा नहीं लगता था। इन्हें रिश्ते वालों से कुछ लेना देना नहीं था। किसी के यहाँ सोमा बुआ का जाना उसे बर्दाश्त नहीं होता था और 5 पड़ोस वाले के भरोसे सोमा बुआ को जिंदगी काटनी पड़ती थी। आप देखिए, जवान बेटे की वाली बात, उनके पति तीर्थवासी होने की बात और उनके स्वभाव वाली बात, ये 3 बात लिख दे तो पारिवारिक समस्या क्या है वो उनका उत्तर बन जाता है। दूसरा प्रश्न है, सोमा बुआ ने समधियों के यहाँ ब्याह में जाने के लिए, सोमा बुआ देवर जी के ससुराल वाले, लेकिन सोमा बुआ ने समधी के यहाँ ब्याह में जाने के लिए क्या क्या तैयारियां की? तो देखिए, तो सोमा बुआ ने समधी के यहाँ ब्याह में जाने के लिए खूब तैयारियां की। देवर जी के अवसान के बाद उन लोगों से कोई संबंध नहीं था, तो कभी समधी होने के नाते निमंत्रण मिलेगा, तो ऐसा उसने मान लिया। रुपयों के लिए सोमा बुआ ने 2-3 कपड़े की गठरिया उठाकर छोटा सा बक्स निकाला, इसमें से एक छोटी सी डिबिया निकालकर उसमें से 7 रुपये निकाले। मृत पुत्र की एकमात्र निशानी अंगूठी थी, वो भी निकाली और गली में चूड़ी वालों की आवाज सुनकर 1 रुपया कलदार खर्च करके लाल हरी चूड़िया को बांध लिए। समधी के यहाँ ब्याह था, न जाओ तो बुरा मानेंगे, खाली हाथ जा नहीं सकती थी। आखिर आंचल की गांठ छोड़कर पुराने जमाने की अंगूठी बेचने के लिए राधा को दी और कहा
कि उसे बेच देना और ठीक समझे खरीद लेना। राधा को बुआ ने चांदी की, शाम को राधा ने बुआ को चांदी की एक सिंदूरदानी, एक साड़ी, एक ब्लाउज का कपड़ा लाकर दे दिया। सोमा बुआ ने क्रोशिया का एक छोटा सा मेजपोश निकाला, थाली में साड़ी, सिंदूरदानी, नारियल, थोड़े से पतासे सजाए और समधी के यहाँ जाने के लिए अनेक प्रकार की तैयारियां की। अब वैकल्पिक प्रश्न, एक एक वाक्य के प्रश्न, 2-3 वाक्यों के प्रश्न, विस्तार के प्रश्न, ये सब प्रश्न मैंने समझाए। फिर भी आपको कोई भी प्रश्न समझ में न आया हो तो मेरा लिखी हुई एक पीडीएफ फाइल भेज रहा हूं, तो ये देखकर बार बार प्रश्नों को देखना, बार बार पढ़ना, तो सभी प्रश्न आपकी समझ में आ जाएंगे। अस्तु, जय हिंद, जय भारत।